हेलो फ्रेंड्स, नमस्ते। चलो आज एकदम सॉफ्ट અને જાળીદાર ઢોકળા બનાવીશ અને ખમણ સાથે ખાવા માટે એની સ્પેશિયલ ચટણી બનાવીશ। તો આ વિડીયો પૂરો જોજો, તમને ગમે તો લાઈક શેર પણ કરજો। તો ચાલો હવે પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવીએ। અહીંયા મેં 1/2 કપ ચણાનો લોટ લીધો છે, એને ચાળી લેવાનો। મિક્સીનો નાનો જાર લઈ લેવાનો, એની અંદર 2 ટેબલસ્પૂન સુગર, અડધી ટીસ્પૂન નિમક, 1 ટીસ્પૂન સાઇટ્રિક એસિડ, 2 ચપટી જેટલી હિંગ નાખવાની, 1 ટેબલસ્પૂન તેલ, અડધો કપ પાણી નાખી અને પીસી લેવાનું બરાબર અને ઘાટું સોલ્યુશન બનાવી લેવાનું। હવે મિક્સિંગ બોલમાં ચણાનો લોટ ચાળ્યો તો એ બાઉલ લઈ લેવાનો, 2 ચપટી હળદર નાખી અને આપણે સોલ્યુશન રેડી કર્યું તો એ નાખી દેવાનું અને મિક્સ કરવાનું। મિક્સીના જારમાં રિન્સ કરી અને અડધો કપ બીજું પાણી નાખી દીધું છે અને મિક્સ કરી લેવાનું। હવે બરાબર મિક્સ થઈ ગયું છે તો એને 5 મિનિટ માટે બરાબર વિસ્ક કરવાનું। એક જ તરફ ચલાવી અને વિસ્ક કરવાનું। બેટર આવું હોવું જોઈએ। હવે એને ઢાંકીને 20 મિનિટ માટે રેસ્ટ પર મૂકવાનું। 20 મિનિટ બાદ જુઓ આવું બેટર થઈ ગયું છે। હવે એની અંદર 1 ટીસ્પૂન બેકિંગ સોડા, 1 ટીસ્પૂન પાણી નાખી અને હાથેથી 30 સેકન્ડ સુધી આવી રીતે મિક્સ કરવાનું, એટલે સોડા બરાબર મિક્સ થઈ જાય। પછી જે વાસણમાં ખમણ તમે સ્ટીમ કરવાના હો એને ઓઇલથી ગ્રીસ કરી નાખવાનું અને એની અંદર બેટર નાખી દેવાનું। સ્ટીમર પહેલાં જ રેડી કરી દેવાનું અને થાળી એની અંદર મૂકી દેવાની અને 20 મિનિટ માટે એને સ્ટીમ કરી લેવાનું। 20 મિનિટ બાદ જુઓ ઢોકળા કેટલા સરસ ફૂલ્યા છે। ઢોકળા ઠંડા થાય ત્યાં સુધી એના માટે વઘાર કરી લઈએ। પેનમાં 1 ટેબલસ્પૂન ઓઇલ, 1 ટીસ્પૂન રાઈ, 2 ચપટી હિંગ, લીલા મરચાં અને કડી પત્તા નાખી મિક્સ કરવાના। પછી એની અંદર 1 કપ પાણી, 2 ટેબલસ્પૂન ગોળ, ગોળની જગ્યાએ તમે સુગર નાખી શકો છો। ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી ચલાવવાનો અને 3 મિનિટ માટે બોઇલ કરી લેવાનો। વઘાર ઉકળે ત્યાં સુધી હવે ઢોકળાને કટ કરી લઈએ। જો હું કટ કરું છું એમાં જ ખબર પડે છે કેટલા સોફ્ટ બન્યા છે। જુઓ કેવા જાળીદાર બન્યા છે। જુઓ આ સાઈડનો પીસ છે, હું તમને વચ્ચેથી પણ ઉપાડીને બતાડું છે ને કેટલા સોફ્ટ બન્યા છે અને જાળીદાર બન્યા છે। અહીંયા ખમણ ઢોકળાનો વઘાર એ પણ ઉકળી ગયો છે, તો ગેસને બંધ કરી દઈએ। હવે ચટણી બનાવીએ। ચટણી બનાવવા માટે 1 મુઠ્ઠી ધાણા, અડધો ઇંચ આદું, 2 લસણની કળી, 1 લીલું મરચું અને 3 ઢોકળા નાખ્યા છે, એટલે સાઈડના કોર્નર જે હોય ને એ નાખ્યા છે। અડધો કપ પાણી નાખી અને પીસી લેવાનું। જુઓ કેટલી સરસ ક્રીમી બની છે ચટણી। વઘાર થોડો ઠંડો થઈ જાય ત્યાર પછી ઢોકળા પર નાખી દેવાનો। વઘાર ઢોકળા પર નાખવાની ક્લિપ મિસ થઈ છે। ગોળવાળું પાણી જે છે એ ખમણ પર નાખી દેવાનું, જેથી ખમણ ડ્રાય ના લાગે। અહીંયા ખમણ ઢોકળા સાથે સ્પેશિયલ ખમણની ચટણી રેડી છે। આવી જાવ ખાવા। તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ફોલો કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। સી યુ સૂન।